નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જો મારા વાલા ખેડૂત મિત્રો કે આ છે આપણી મગફળીને આજે આપણે વાત કરવાની છે મગફળીના અંદર છેલ્લું પાણી આપવા પછી મગફળી કેટલા દિવસે આપણે કાઢવી। તો મારા વાલા ખેડૂત મિત્રો, તમને એ તો ખબર જ હશે કે જે આ અમારી મગફળીનું જે વાવેતર કરેલું છે એની અંદર આપણે કોઈપણ જાતનું ખાતરનો ઉપયોગ નથી કરેલો અને ફક્ત ને ફક્ત ભેંસ અને ગાયના ગૌમૂત્રથી જ આપણે આ મગફળીને પકવી છે। તો કે આ જે મગફળી છે મારા વાલા એકદમ ઓર્ગેનિક ખેતી છે અને આ મગફળીની અંદર કોઈ પણ જાતનું ફર્ટિલાઇઝર ખાતરનો ઉપયોગ કરવામાં નથી આવ્યો। તો મારા વાલા હું એટલું કહેવા માગું છું કે જે આ તમને અમારી આ મગફળી જોવા મળી રહી છે એની અંદર એનો જે આપણે ફોફો એક તોડીને ખાઈએ છીએ અને અંદરથી જે સિંગ કાઢીને ખાઈએ છીએ એટલી મસ્ત સ્વાદ છે ને એટલી મીઠી લાગે છે મારા વાલા કે વાત છોડો। અને તમને મારી આ વાતનો વિશ્વાસ ન થતો હોય તો તમે એકવાર મારા ખેતરમાં આવો, પછી મારા ખેતરની મગફળીને તમે જુઓ અને પછી તમે જ તમારા હાથે જ કહેશો કે ના દશરથભાઈ, તમારી વાત સાચી છે, તમારી મગફળી એકદમ સારી છે અને તમે મગફળીની અંદર બહુ સરસ મહેનત કરો છો અને મગફળીમાં કોઈ પણ જાતનું ખાતર નથી નાખ્યું એટલે તમારી મગફળીનો સ્વાદ પણ સારો છે। તો મારા વાલા આ મગફળીની અંદરથી આપણે પહેલાં તો શું કરવાનું છે તમને ખબર છે કે સૌથી પ્રથમ જ્યારે આ મગફળી આપણે કાઢીએ અને કઢાવીએ ત્યારે એની અંદરથી ઓછામાં ઓછા ઘર માટે આપણે 2 થી 3 ડબ્બા તેલ કઢાવવાનું છે, જેથી કે આપણે માર્કેટમાંથી બજારમાંથી તેલ લાવવું ના પડે। તો મારા વાલા ખેડૂત મિત્રો, હું તમને એટલું કહેવા માગું છું કે તમે પણ એકવાર થોડું વધારે નહીં તો 2 થી 3 વીઘા તમારા ઘરે પણ એકદમ ઓર્ગેનિક ખેતી કરો, એની અંદર તમે ટેસ્ટ મારો, તમને કેવું રિઝલ્ટ મળે છે, તમને મગફળીમાં કેવી આવક મળે છે અને તમને પણ એવું થશે કે ના આપણે આ જે ફર્ટિલાઇઝરો ખાતરોનો જે વધારે પડતો ઉપયોગ કરીએ છીએ એનાથી પહેલું અને મેન નુકસાન તો કે આપણી જમીન આપણે બગાડીએ છીએ અને બીજું કે આપણી પણ સેહત બગાડીએ છીએ ને આપણા બાળકોની પણ જિંદગીથી આપણે ખેલી રહ્યા છીએ। તો મારા વાલા ખેડૂત મિત્રો, આ જે મગફળી તમને જોવા મળી છે, જુઓ કે આ મગફળીમાં આપણે કોઈ પણ જાતનું ખાતર નથી નાખેલું અને ઘણા બધા મિત્રો અહીંયા આવે છે, જોવે છે આપણી મગફળી અને આપણી મગફળીને ખૂબ જ પસંદ પણ કરે છે અને એવું પણ કહે છે કે તમે સરસ ખેતી કરો છો, તમે સરસ રીતે બધું ઉત્પાદન લ્યો છો અને એવું પણ કહેતા કે તમે આ મગફળીની અંદરથી કેટલો ઉતાર લેશો। તો મારા વાલા તમને તો ખબર જ છે કે આપણે આ મગફળી થોડી આછી પડી છે તો પણ એવો અંદાજ તો આપણો છે જ કે 1 વીઘાની અંદરથી આપણે 50 મણનો ઉતાર લેવાનો છે અને પછી જેટલી થાય છે એ ઉપરવાળાના હાથમાં છે વાલા, આપણા હાથમાં તો છે નહીં। પણ મને એવું છે કે આ જે મગફળી બેઠી છે અને જે બેહવાનો ઉતાર છે અને જે બેહવાના એના દાઢા છે એ અને જેને એક છોડ આપણે ઉખાડીએ તો ઢગલા વેટાયેલી જોવા મળે છે, એના પ્રમાણે મને એવો અંદાજ છે કે વીઘાની અંદરથી 50 મણની મગફળીનો ઉતાર થશે। તો મારા વાલા આવી રીતે હું ખેતી કરું છું અને મારો આ ખેતીવાડીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો અને કદાચ આ દશરથભાઈથી કંઈ ભૂલ થઈ જાય તો ભૂલ મને માફ કરજો અને ચેનલમાં નવા હોય મારા વાલા તો થોડો ઘણો સપોર્ટ કરીને દશરથભાઈને આગળ લાવજો વાલા, કે જેથી તમે એ સપોર્ટ કરવાથી ને વિડીયો શેર કરવાથી કોઈ નાનું નથી થઈ જતું વાલા, પણ કોઈની જિંદગી સુધરતી હોય ને તો એમાં આપણો ગુજરાતી પાછો ના પડે વાલા। તો નવા વિડીયોમાં હવે ફરી મળીશું। જય દ્વારકાધીશ, જય પાવાવાળી અને જય માં કુળદેવી ચામુંડા। તો નવા વિડીયોમાં ફરી મળીશું। જય માતાજી।